येषां मनैः विगतविकारं ये विदधति भुवि जगदुपकारं तेषां वयमुचिताचरितानां नाम जपामो वारं वारं विनय विभावय गुणपरितोषं विनय विभावय गुणपरितोषं आनंदकारी अनंत कल्याण करनार वात्सल्य वर्षावनारा तारक तीर्थंकर स्वामी भगवान મહાવીર મહારાજાના શાસનને પામીને ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે આપણને આપેલ અણમોલ ભેટ એટલે શાંત સુધારસ ગ્રંથ 16 ભાવનાના ગ્રંથમાં 14મી ભાવના પ્રમોદ ભાવના એના વિશે આપણે વિચારણા કરેલા છે અને એમાં પણ આ ત્રીજા નંબરનો શ્લોક કે જેમનું મન વિકારોના તોફાનથી મુક્ત બનેલું છે, જેમના વિકારો શાંત થયેલા છે અને પોતાની જેટલી શક્તિ છે એ મુજબ જગતના જીવો ઉપર ઉપકાર કરવાનું કામ કરેલા હોય અને ઔચિત્ય જેમના આચારની અંદર વણાયેલું હોય એ આ બધા જીવો એનું અમે વારંવાર નામ જપીએ છીએ, એમને વારંવાર ધન્યવાદની લાગણી પહોંચાડીએ છીએ, એમના પ્રત્યે આદરને કદરનો ભાવ એના દ્વારા અમે અમારા ગુણ પ્રાપ્તિના અંતરાય તોડવાનું કામ કરેલા છીએ. આખો એક આંતરિક મોક્ષ માર્ગ આ ત્રીજા શ્લોકની અંદર ઉપાધ્યાય ભગવંતે પ્રકાશેલો છે અને એમાં પણ યે વિદધતિ ભુવિ જગદ ઉપકાર, જગત ઉપર ઉપકાર કરવાનું જે કામ કરે છે, બીજાના આંસુ લૂછવાનું કામ કરે, બીજાની આંતરડી ઠારવાનું કામ કરે, એ વિશેષ પ્રકારે આપણા માટે આદરણીય છે. કારણ કે આપણી નબળી કડી હોય તો કઈ છે જયેન્દ્રભાઈ? સ્વાર્થ વૃત્તિ, આપણી સંકુચિત વૃત્તિ, આપણી ક્ષુદ્રતા, આપણી તુચ્છતા, જે મળે એ કાયમ ઓછું જ લાગે એવા પ્રકારનું વલણ, અંદરમાં રહેલી તૃષ્ણા, આના કારણે પરોપકાર માટેનો સહજ ઉમળકો જે જાગવો જોઈએ એ જાગતો નથી. હૃદય કઠોર અને નઠોર બનતું જાય સ્વાર્થના માધ્યમથી અને એના કારણે કરુણા, કોમળતા વગેરે પાયાના ગુણો એનાથી પણ આપણે વંચિત રહેવું પડે. પાયો જ ન ખોદાયેલો હોય તો મકાનનું નિર્માણ કઈ રીતે થાય? હૃદયની અંદર કરુણા, કોમળતા એ પ્રથમ ભૂમિકા છે. એ કરુણા, કોમળતા, હૃદયની અંદર મૃદુતા, આ બધી અંદરમાંથી આપણી મૂડીને આપણે ગુમાવી અને માત્ર બાહ્ય સાધના કરીએ તો એ સાધના દ્વારા આત્માનો મોક્ષ માર્ગે ઝડપથી વિકાસ થાય તેવી શક્યતા નથી. માટે શક્તિ મુજબ આપણે બીજાના ઉપયોગમાં આવવું છે, બીજા ઉપર ઉપકાર કરવા છે, આટલું નક્કી કરીએ. નક્કી કરવા માત્રથી પણ આપણા ગુણના અંતરાય દૂર થતા જાય અને પરોપકારનું પુણ્ય આપણા ખાતામાં જમા થતું જાય. યોગેશ નામનો યુવાન જેમણે વ્યાખ્યાનની અંદર આ પરોપકારની વાત સાંભળી, બીજાના આંસુ લૂછવા, બીજાની આંતરડી ઠારવી, તમારી શક્તિ મુજબનો અભિગ્રહ, જે તમારી ભાવના એ મુજબનો અભિગ્રહ લો. આ પ્રકારે મહાત્માની પ્રેરણાને ઝીલી અને નાનકડો એક અભિગ્રહ કર્યો. હરેશભાઈ, કયો અભિગ્રહ? મારી સામે કોઈ પણ ભિખારી હાથ લંબાવે તો એને ક્યારેય પણ ના પાડવીની મિનિમમ ₹1 તો મારે એને આપવો જ. આવા પ્રકારનો 1 વર્ષ માટેનો અભિગ્રહ સંદીપભાઈ, 1 વર્ષ સુધીનો અભિગ્રહ લીધો. આટલો નાનકડો ઉપકાર કરવા દ્વારા પણ હૃદયની અંદર કરુણા, કોમળતા વગેરે ગુણો એની જાગૃતિ થાય, એનું પ્રગટીકરણ થાય, એને બધા ભાવો આપણા સચવાયેલા રહે. નાના નાના અભિગ્રહની પણ તાકાત છે. તમે એમને એમ આપો અને અભિગ્રહપૂર્વક આપો, બંનેમાં ફરક શું પડે રાજનભાઈ? શું ફરક પડે? ₹1 કોઈ પણ ભિખારી માગે તો ₹1 મારે આપવો, એવો અભિગ્રહ માનો કે લીધો નહીં અને તમે આપો, અભિગ્રહ લઈને તમે આપો, બંનેમાં ફરક શું પડે? શું બદલે એ જ કહું છું. કોઈ પણ માગે તો મારે ના પાડવી નથી
આવા પ્રકારનું એક વલણ અંદરમાં તૈયાર થતું જાય. અભિગ્રહ ન હોય તો મન થયું તો આપો, મન ન થયું તો ના આપો. મન થયું તો 1 રૂપિયો, મન થાય તો 5 રૂપિયા આપો, મન ન થાય તો કાંઈ નહીં. એવું પણ બને. કોઈ જોતું ન હોય તો જવા દો, આપવું નથી. બધા જુએ છે તો હાલો કંઈક આપીએ. એટલે આપણે આપણી ક્રેડિટને આપવાનું કામ કરીએ. ભિખારીને આપીએ કે કેમ એ પણ ગંભીર પ્રશ્ન છે. અભિગ્રહ લઈ લીધો યોગેશ નામના યુવાને કે ભિખારી કોઈ પણ હાથ મારી સામે લાંબો કરે, 1 રૂપિયો મિનિમમ મારે આપવો. વધારે અનુકૂળ થાય તો વધારે, બાકી અભિગ્રહની અંદર 1 રૂપિયો ધારણ કરેલો છે. કદાચ 2-5 ના બદલે 15-20 આવી જાય. શક્યતા ખરી કે નહીં હરેશભાઈ? એનો મતલબ શું કે 25 ભિખારી કદાચ મને જોઈને હાથ લંબાવે તો 25 ને મિનિમમ 1 રૂપિયો તો મારે આપવો છે જ. આવો અંદરનો પરિણામ. કદાચ દર્શનભાઈ મળે એક જ ભિખારી તો પણ લાભ કેટલાનો મળે? 25 નો મળી શકે. સમજાય છે? 25 આવે તો 25 ને પણ મારે ના પાડવી નથી, મિનિમમ 1 રૂપિયો તો આપવો છે જ. આવા પ્રકારના અંતરના ભાવ, એના કારણે પુણ્ય સતત બંધાય રાખે. સમજાય છે રાજનભાઈ? બિલાડી આખા દિવસની અંદર કેટલા ઉંદરને મારવાનું કામ કરે? આખા દિવસમાં 1 કે 2 મળે. હું જે મળે એમને રેઢા થોડા પીડાય. 1 કે 2 માંડ મળે. આખી રાત ભટક ભટક કરે. ઉંદર કી એમ સપાટામાં આવે નહીં. અને આખી રાત ભટક ભટક કરીને એકાદ ઉંદર માંડ મળે પોતાને. અને ન મળે તો સવારે બિલાડી રડતી હોય, મિયાવ 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 બૂમ પાડતી હોય. સવારે 5:30 વાગ્યાની અંદર કે મને આપો, હું ભૂખી છું. સમજાયું શું કહેવા માંગુ જયેન્દ્રભાઈ? આખી રાત ભટકે ત્યારે માન એકાદ કે 2 ઉંદર મળે. પ્રશ્ન મારો એટલો છે તમને કે ઉંદરને મારવાનું પાપ કેટલા કલાક લાગે? સંદીપભાઈ, ઉંદરને મારવાનું પાપ આખા દિવસમાં મારે 1 કે 2 ઉંદર, તો ઉંદરને મારવાનું પાપ કેટલા કલાક ચોટે? રસિકભાઈ શું વાત કરે? ખબર છે એમ કે આ 1 કે 2 ઉંદર મારે પણ લેશિયા વિચારણા. આખો દિવસ ક્યાં ઉંદર દેખાય તરાપ મારીને પતાવી દઉં, ક્યાં કબૂતર દેખાય એને પીખી નાખું. આજ કૃષ્ણ લેશિયા એના મનમાં ઘૂંટાતી હોય. આખા દિવસમાં 24 કલાકમાં 1 કે 2 ઉંદર કે કબૂતરને મારનારી બિલાડી, મારવાની ક્રિયા માત્ર 5, 10 કે 15 મિનિટની, પણ પાપ બંધાવાનું 24 કલાક ચાલુ ને ચાલુ જ રહે. બસ એ જ વસ્તુ ઓપોઝિટની અંદર. શિરીષભાઈ, કોઈ પણ ભિખારી મારી પાસે હાથ લંબાવે તો ના પાડવો નહીં, મિનિમમ 1 રૂપિયો તો મારે આપવો જ. આ પ્રકારની તમારી પ્રતિજ્ઞા હોય અને તમે આખા દિવસમાં મિનિટભાઈ એક જ ભિખારી દુકાને આવ્યો માગવા માટે, 1 ભિખારીને 1 રૂપિયો તમે આપ્યો, તમને પુણ્ય કેટલા કલાક બંધાય? કેટલી મિનિટ બંધાય? આ અભિગ્રહનો બેનિફિટ છે. ભગવાને બતાવેલો આ વિરતિનો માર્ગ, પ્રતિજ્ઞાનો માર્ગ, એ કેટલો આપણા માટે લાભકારક છે. પુણ્યની ક્રિયા, અનુકંપા દાનની ક્રિયા 2 મિનિટ કે 5 મિનિટ ચાલવા છતાં આ અભિગ્રહના પ્રતાપે 9 વાગે કે 10 વાગે કે 11 વાગે પણ કોઈ આવે તો મારે ના પાડવી નથી. આવો તમારો પરિણામ. એના કારણે પુણ્ય બંધાવાનું 24 કલાક. રાતના કદાચ તમે ઘર તરફ આવતા હોય, 9 વાગે દુકાન વધાવી, 9 વાગે ઘર તરફ આવતા હો અને એ વખતે કોઈ ભિખારી હાથ લંબાવે, રાતે 9 વાગે આપો કે ના આપો? અભિગ્રહની વાત છે, એમને એમ ક્યાં વાત છે? વગર અભિગ્રહ વાળા જે છે એ અખાડામાં આટા મારે રાખે છે. મોક્ષ માર્ગમાં એનો પ્રવેશ થયો નથી. તો અભિગ્રહ હોય ને રાતના 9 વાગે દુકાન વધારીને ઘરે આવે, કમ્પાઉન્ડમાં એન્ટ્રી કરે, પોતે ઘરની અંદર એન્ટ્રી કરતો હોય ને એ વખતે બાપુ કંઈક આપો, હાથ લંબાવે. રાજનભાઈ, મિનિમમ 1 રૂપિયો તો તમે આપો જ. અને થોડી કમાણી વધારે થઈ હોય તો 5 ને 10 પણ તમે આપો. એટલે વાત મારે કરવી છે કે ગમે ત્યારે કોઈ માગે તો તમે આપવા માટે બંધાયેલા છો માનસિક રીતે. મારે આપવું જ છે, ના પાડવી જ નથી. આવો પરિણામ તમારો 1 કલાક રહે, 2 કલાક રહે કે 24 કલાક, એ 24 કલાક આવો પરિણામ. એના લીધે પુણ્ય 24 કલાક બંધાયેલા. અભિગ્રહ વગરનો 1 કલાક 24 કલાકની અંદર એક જ ભિખારી આવીને 1 રૂપિયો એને આપ્યો
અને અભિગ્રહ જેણે લીધેલો છે અને એને એક દિવસની અંદર એક જ ભિખારી આવ્યો અને 1 રૂપિયો આપ્યો, પુણ્યની અંદર કીર્તિભાઈ આબ ગાભનું અંતર પડી જાય. ઓલાને 24 કલાક પુણ્ય બંધાયેલા રાખે, કારણ કે એના પરિણામ મારે કોઈને ના પાડવી નથી, મારે બીજાને ખુશ કરીને મોકલવા જ. મિનિમમ 1 રૂપિયો તો એને આપવો છે જ. એના આંસુ લૂછવા છે, એની હાય લેવી નથી, એની મારે દુઆ લેવી છે. આવા પરિણામ 24 કલાક ચાલતા હોવાના લીધે પુણ્ય ભરતભાઈ 24 કલાક બંધાય રાખે. દાન કેટલું? રૂપિયા 2 કે 5 રૂપિયાનું દાન, અને પુણ્ય તો કે 24 કલાક તમને બંધાય રાખે. આવા પ્રકારનો પ્રભુએ બતાવેલો પ્રતિજ્ઞાનો માર્ગ, પ્રતિજ્ઞાબદ્ધ આપણું જીવન જો ગોઠવાઈ જાય સુકૃતની અંદર, વગર પ્રતિજ્ઞાએ પણ તમે પ્રતિજ્ઞા જેવું જીવન જીવતા હો સંસારની અંદર. હરેશભાઈ ખ્યાલ આવ્યો શું કહું છું? તમારે દુકાને રોજ જવું એવી પ્રતિજ્ઞા ખરી રાજનભાઈ? છતાં પ્રતિજ્ઞા જાણે લીધેલી હોય ને એ રીતે જ તમારી જીવન શૈલી ગોઠવાયેલી છે. વગર પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞા જેવું જીવન એ પણ નિરંતર પાપ બંધાવાનું કામ કરે. એ ભાવથી પ્રતિજ્ઞા છે. દુકાને કોઈ પણ હિસાબે ટાઈમસર પહોંચી જ જવું છે, બીજા બધા કામ આગા પાછા કરીને પણ દુકાને એના સમયે ગોઠવાઈ જાઓ, ઓફિસે હાજર થઈ જાઓ, ફેક્ટરીએ ગોઠવાઈ જાઓ. આ શું કહે છે? તો કે ભાવથી તમે પ્રતિબદ્ધ છો, ભાવથી એની સાથે જોડાયેલા છો. એના કારણે અભિગ્રહ ન હોવા છતાં પરિણતિ તમારી, એના કારણે તમે 24 કલાક ઓફિસની અંદર જવા દ્વારા જેટલા પાપ લાગે બધા પાપ 24 કલાક ચાલુ છે. આ બસ ભાવ પ્રતિજ્ઞા અને વ્યવહાર પ્રતિજ્ઞા એ બંનેને લક્ષ્યમાં રાખી વ્યવહાર પ્રતિજ્ઞા લેવાના માધ્યમથી ભાવ પ્રતિજ્ઞા એટલે ભાવથી એવી પરિણતિ અંદરમાં આવી તૈયાર કરીએ જેના કારણે આપણી કરુણા, કોમળતા, ઔચિત્ય, પાલન, બીજાના આંસુ લૂછવા, બીજાની આંતરડી ઠારવી, આવા પ્રકારના પરિણામ 24 કલાક ચાલતા ચાલતા એ બધા આપણી પરિણતિ સ્વરૂપ બનતા જાય. અને પરિણતિ બને એને શાસ્ત્રકાર ગુણ કહે છે. સારી પરિણતિ જેટલી આપણી કેળવાય, મારે બીજાને ના તો પડાય જ નહીં. આવા પ્રકારની પરિણતિ એ શું છે? એક જાતનો ગુણ છે. એ ઔચિત્ય નામનો ગુણ એ તમને મોક્ષ માર્ગની અંદર પ્રવેશ આપવાનું કામ કરે. તો આવા પ્રકારની સારી પ્રતિજ્ઞાઓ વારંવાર લેવા પૂર્વક મારે સત્કાર્યની અંદર જોડાયેલા રહેવું છે. અને 24 કલાક પાપનું પ્રોડક્શન થઈ રાખે, એની સાથે સાથે 24 કલાક થોડું થોડું ધર્મનું પ્રોડક્શન, પુણ્યનું પ્રોડક્શન પણ થાય. એ માટે આવી પ્રતિજ્ઞા શક્તિ મુજબ લેતો જાઉં. આવા અંદરના પરિણામ ઉચકવાના છે. અભિગ્રહ 1 વર્ષ લીધો તો ક્યારનો પતી ગયો યોગેશભાઈનો. સુરતના એ યોગેશભાઈ 1 વર્ષ ક્યારનું પતી ગયું, છતાં પ્રતિજ્ઞા પૂરી થવા છતાં પ્રતિજ્ઞાનું પાલન ચાલુ છે. અભિગ્રહ પૂરો થઈ ગયો છતાં પણ પોતાનું અભિગ્રહનું પાલન ચાલુ છે. આને શું કહેવાય સંદીપભાઈ? આ પ્રતિજ્ઞાની પરિણતિ કહેવાય. એટલે કે ગુણાત્મક સ્તરે પોતે ગોઠવાઈ ચૂકેલ છે. કરુણા, કોમળતા, ઔચિત્ય, પાલન, બીજાની આંતરડી ઠારવી, બીજાના આંસુ લૂછવા, આવા પ્રકારની ગુણ પરિણતિ અંતરમાં કેળવાઈ ગઈ અભિગ્રહના માધ્યમથી. અને એના જ પ્રતાપે પોતાની અંદર સહજ ભાવ કરુણાના 24 કલાક જીવંત રહે. અને એના પ્રતાપે અભિગ્રહ પૂરો થયા પછી પણ આપવાનું કામ ચાલુ રહ્યું. અને સહજ મને મળ્યા ત્યારે પૂછ્યું કે આમ અભિગ્રહ પૂર્વકની સાધના કઈ કઈ ચાલે? અને એ વખતે એમણે મને આ પોતાનો નાનકડો અભિગ્રહ બતાવ્યો. એટલે પૂછ્યું મેં કે અભિગ્રહ ચાલુ છે કે પૂરો થઈ ગયો? સાહેબ અભિગ્રહ તો વર્ષ પૂરું થઈ ગયો પણ અભિગ્રહનું પાલન ચાલુ છે. દરેકને 1 રૂપિયો તો સાહેબ એની અંદર થોડોક ફેરફાર કરેલો છે. ચંદ્રકાંતભાઈ, તમે જયારે પણ આમ ફેરફારની વાત બોલો ને, ઘટાડો વધારો તમને સૂજે નહીં. ફેરફારની અંદર નીચે ઉતરવાનું. આપણું મન છે ને પાણી જેવું છે. પાણી સમજી ગયા ને રાજનભાઈ? પાણીને ઉપર ચડાવવું હોય ને, પંપ લગાવો ને તમે તો એ ઉપર ચડે. મોટર ચાલુ કરો અડધાની કે 1ની કે 2ની, ત્યારે માન પેલે માળે બીજે માળે પહોંચે. પણ નીચે ઉતરવું હોય તો
ઢાળ મળે કે પાણી નીચે ઉતરવા 24 કલાક તૈયાર જ હોય છે. આપણું મન પાણી જેવું છે. ઉપર ચડાવવું હોય તો પંપ, સમજી ગયા નહીં સમજી ગયા? તમને સીધી તપ કરાવવો હોય તો આ પંપ લગાવવો પડે, પાયો કરાવવો હોય તો પંપ ચાલુ રાખવો પડે. પંપ જેવો પૂરો થઈ ગયો, પંપ બંધ થઈ ગયો, લાઈટ ગઈ અને ઢાળ મળ્યો એટલે પાછા નીચે આવતા વાર લાગે નહીં. મેં સહજ પૂછી ફેરફાર એટલે શું ફેરફાર? અને મને વાત કરી કે સાહેબ અભિગ્રહ પહેલા 1 વર્ષ સુધી 1 રૂપિયાનો અભિગ્રહ હતો મિનિમમ, એમાંથી સાહેબ હવે ફેરફારમાં 5 રૂપિયાનો અભિગ્રહ કરેલો છે. શિરીષભાઈ 1 રૂપિયાના બદલે 5 રૂપિયાનો અભિગ્રહ કરેલો છે. એટલે સહજ પૂછ્યું મેં 5નો અભિગ્રહ કેમ? અને યોગેશભાઈએ મને વાત કરી કે સાહેબ આપે તો દીક્ષા લીધી એટલે આપને ખબર ન હોય, પણ સાહેબ મોંઘવારી કેટલી બધી વધી ગયેલી છે. 1 વર્ષ 2 વર્ષની અંદર મોંઘવારી એને માઝા મૂકેલી છે. કમાનારા માણસોને પણ ધોળે દિવસે તારા દેખાડી દે એવા પ્રકારની મોંઘવારી કાળઝાળ વધી રહેલી છે. એ અમને નડે તો સાહેબ ભિખારી વગેરે તો નડતી જ હોય ને. અને એના જ કારણે 1 રૂપિયામાંથી 5નો અભિગ્રહ મારી જાતે જ મેં લઈ લીધો અને અભિગ્રહનું પાલન આજની તારીખે પણ ચાલુ છે. મોંઘવારી વધે એટલે વધારે પૈસા મને મળવા જોઈએ. ધંધાની અંદર કોમ્પિટિશન ચિક્કાર વધી ગઈ એટલે હજી મારે વધારે મહેનત કરવી છે. આ બધા ભાવ જાગે. મોંઘવારી તમને નડે તો તમારા દુકાનના માણસોને નડે કે ન નડે? હરેશભાઈ, સૌથી પહેલા એને નડે, તો એ વિચાર તમને અડે કેટલો? એમ કહું છું, એ વિચાર અડે, એને મોંઘવારી નડે એનો વિચાર તમને અડે કેટલો? બિલકુલ નહીં. ભિખારીનો પણ વિચાર, મોંઘવારી વધી છે તો 1 રૂપિયામાં બાપડાનું શું થાય? 1ના 5 કરવા દે. અને આ વાત તમને કરું છું એ લગભગ 18 વર્ષ પહેલાની તમને વાત કરું છું. અત્યારે તો એમાંથી કદાચ હજી આગળ વધીને 10 સુધી પહોંચેલા હશે, ખબર નથી મને. પણ વાત મારે તમને એ કરવી છે કે મોંઘવારી ભિખારીને પણ નડે એવા વિચારથી 1 રૂપિયો આપવો મિનિમમ, એના બદલે 5 રૂપિયા મિનિમમ આપવા ના પાડવી નહીં. આવા પ્રકારનો પરિણામ એ ગુણની ભૂમિકા છે. આવી આપણી ભૂમિકા આપણે કયા ક્ષેત્રમાં કેટલા અંશે તૈયાર કરેલી છે? પ્રશ્ન આ છે. બીજાનો વિચાર ડગલે ને પગલે આવે એનું નામ ઔચિત્ય છે. અહીંયા છે ને તેસામ વયમ ઉચિતા ચરિતા નામ. ઔચિત્ય જેમના આચરણમાં વણાયેલું છે એમના નામને અમે વારંવાર જપીએ છીએ. આવા પ્રકારનું ઔચિત્ય એટલે કે બીજાનો વિચાર. મોંઘવારી મને નડે, માંદગી મને નડે, મની ક્રાઇસિસ મને નડવાનું કામ કરે, તો આ બધા ગરીબ લોકો, અનાથ લોકો, નિરાશ્રિત લોકો, એને શું આમાંનું કંઈ નડતું નહીં હોય? પ્રભુએ મને આપેલી વધારાની શક્તિ એ લોકોની આંતરડી ઠારવાની અંદર શા માટે એ શક્તિનો ઉપયોગ મારે ના કરવો? આવો પરિણામ ભીતરમાં જાગે તો ઓટોમેટિક આ ઔચિત્ય એ ગુણનું પાલન કરવા સ્વરૂપે મોક્ષ માર્ગે તમને આગળ વધાર્યા વિના રહે નહીં. મારે વાત એ કરવી છે કે માણસનો પગાર વધારવાનું કામ ક્યારે? એક વાર, 2 વાર, 5 વાર, 10 વાર માગણી કરે. અરે હમણાં તો વધાર્યો, પણ હમણાં એટલે ક્યારે હરેશભાઈ? 3 વર્ષ પહેલા તો વધાર્યો હતો. હમણાં 3 વર્ષ હમણાં લાગે હો. અને હું પાયાની વાત કરું તો હું સાહેબ હમણાં સીધી તપનું પારણું થયું. એ મહિનો છે હમણાં છે સાચું કે ઓલો 3 વર્ષ છે હમણાં બોલો એ સાચું? દર્શનભાઈ જવાબ જોઈએ. હમણાં તો 3 વર્ષ થઈ ગયા હોય છતાં હમણાં તો પગાર વધાર્યો. આ શું બતાવે? અંદરમાં કઠોરતા ને નઠોરતા ગોઠવાયેલી છે અને એના જ કારણે બીજાનો વિચાર આવતો નથી. આમાં ઉપકાર કરવાની કોઈ વાત નથી, ઔચિત્યની વાત છે. તમારા દુકાનના માણસોએ તો તમારી સેવા કરે છે એટલે એમાં તમે ઉપકાર નથી કરતા પૈસા આપીને, પગાર આપીને. પગાર વધારો કરો. મોંઘવારી વધવાના કારણે, માંદગી વગેરેના કારણે એ તમારું ઔચિત્ય છે અને આવું ઔચિત્ય પાડવાના માધ્યમથી મારે મોક્ષ માર્ગમાં ટકી રહેવું છે. જેટલું ઔચિત્ય પાડીએ એટલા હૃદયના પરિણામ કોમળ ને મુલાયમ બને અને જેટલું ઔચિત્ય તોડી ફોડીને સાફ કરી નાખીએ તેમ તેમ હૈયું આપણું સડક છાપ કઠોર ને નઠોર બનતા વાર લાગે નહીં. મારે મારા હૃદયને
કઠોર કોઈ પણ સંયોગમાં બનવા દેવું નથી, આવો અંદરનો સંકલ્પ હોય તો ઔચિત્ય પાલન દ્વારા અંદરમાં ઉદારતા કેળવાતી જાય અને ઉપકાર કરવાના પરિણામ દ્વારા પણ અંદરમાં ઉદારતા કેળવાતી જાય અને આ હૃદયની ઉદારતાને વિશાળતા આપણને પ્રભુના દિલની અંદર ઊંચું સ્થાન આપવાનું કામ કરે છે. પ્રભુના દિલમાં આપણને પ્રમોશન અપાવવાની અંદર આપણા હૃદયની ઉદારતાને વિશાળતા એ મહત્વનો ભાગ ભજવવાનું કામ કરે છે. માટે હૃદયની ઉદારતાને વિશાળતા એને મારે દરેકે દરેક સંયોગની અંદર પ્રાયોરિટી આપ્યા વિના રહેવું નથી જ. આવો જેટલો આપણો સંકલ્પ હશે એટલું આપણું પોતાનું ભવિષ્ય ઉજળું થતું જશે. સુરતના જ એક ગિરીશભાઈ નામના યુવાનની વાત કરવી છે. ગિરીશભાઈ બહુ મોટી પાર્ટી અને એક મોટી પાર્ટીને એમણે સામેથી માગણી કરી, એક વાર, બે વાર, ત્રણ વાર ને 70 લાખની જરૂરત હતી. 70 લાખ રૂપિયા આપ્યા. એક જ પાર્ટીને 70 લાખ. 70 લાખ આપે એટલે પાર્ટી સામેની કઈ હોય, એ પણ મજબૂત ને ઘણી ઊંચી પાર્ટી, સ્ટ્રોંગ પાર્ટી હતી, ખાતરી હતી. એ વિચારી સમજી અને તપાસ કરીને પછી 70 લાખ રૂપિયા એણે આપેલા છે. અને 70 લાખ આપ્યા પછી વર્ષની અંદર વાતાણ બજારનું બગડતું ગયું, બજાર તૂટી, શેર બજારનો ઇન્ડેક્સ પણ તૂટ્યો અને પેલી પાર્ટી હતી એ ડૂબવા બેઠી. અને એક વર્ષની અંદર તમને 70 લાખ આપી જઈશ એ પાર્ટીએ કમિટમેન્ટ આપેલું. એક વર્ષના બદલે 5 વર્ષ પસાર થઈ ગયા, 5માંથી 7 વર્ષ પસાર થઈ ગયા. રૂપિયા પાછા આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ચંદ્રેશભાઈ, 1 રૂપિયો પણ પાછો આવે એવી શક્યતા દેખાતી નથી. પણ પોતે ભગવાનની ભક્તિની અંદર, સામાયિકની અંદર ઉલ્લાસને ઉમંગથી જોડાયેલા છે. આ એક સાઈડનો પ્રશ્ન પૂછી દઉં કે તમે આવા 70 લાખ કોકને આપ્યા, જો દેખાતું નથી એવું કઈ, છતાં જોને તોની વાત, માનો કે 7 લાખ તમે કોકને આપ્યા અને આપ્યા પછી વર્ષના બદલે 7 વર્ષ પસાર થઈ ગયા અને 7 લાખમાંથી 1 લાખ પણ પાછા તમારા ન આવે, તમારું સામાયિક પ્રતિક્રમણ, પૂજા, વ્યાખ્યાન જે ચાલુ હોય એ ચાલુ રહે કે બંધ થઈ જાય? અલ્પેશભાઈ, ચાલુ રહે કે બધું બંધ થઈ જાય? રાહુલભાઈ, મનમાં વિચાર શું આવે? હાલું આ ધર્મ કરવું જ ને, હાલું તકલીફ મને જ પડે છે, તો ધર્મ કરવાનો મતલબ શું? મૂકો ધર્મને તડકે. જીવીભાઈ, આપણા મનને આવો પરિણામ લેશ માત્ર સ્પર્શવો જોઈએ નહીં. પૈસા ડૂબેલા છે એ પૂજા કરવાના કારણે, વ્યાખ્યાન સાંભળવાના કારણે, સામાયિકના કારણે કે તમારા પાપના ઉદયના કારણે? ભરતભાઈ જવાબ જોઈએ. પાપના ઉદયના કારણે. તમે કનેક્શન કોની આને જોડો? શું વાત કરે? પાડાના વાંકે પખાલીને ડામ ન અપાય, આવું બોલવા છતાં પણ કામ તો એ જ કરીએ કે બીજું? જયેન્દ્રભાઈ જવાબ જોઈએ. પાડાના વાંકે પખાલીને ડામ ન હોય તો તમારા પાપના ઉદયથી કોકને તમે આપેલા પૈસા ડૂબી ગયા, 2 લાખ, 5 લાખ, 7 લાખ, અને તમે ભગવાનની પૂજા હવે છોડી દઉં, રાત્રિ ભોજન સ્ટાર્ટ કરી દઉં, વ્યાખ્યાનમાં કંઈ જવું નથી, સામાયિક કરવું નથી, માળા બાણા ગણવાનો કોઈ મતલબ નથી, આ કળિયુગમાં ધર્મનો કોઈ પ્રભાવ ક્યાં ને ક્યાં જોડી દો કનેક્શન. તમારા પાપના ઉદયને કળિયુગમાં ધર્મનો કોઈ પ્રભાવ દેખાતો નથી એમ કહીને ધર્મને અભરાય ઉપર ચડાવવા સુધી તમે તૈયાર થઈ જાઓ. એ શું દેખાડે છે? અંદર ઊંડે ઊંડે ધર્મની એલર્જી ગોઠવાયેલી છે અને એના જ કારણે પાપના ઉદયનું કનેક્શન સીધું ધર્મની સાથે જોડી અને ધર્મ જગતમાંથી પલાયનવાદ સ્વીકારવાની અંદર કળિયુગના ઘણા બધા જીવો ગોઠવાઈ જાય છે. આપણે એ યાદીમાં આપણો નંબર લખાવવો નથી, એમાંથી આપણે ખસી જવું છે. પેલા ગિરીશભાઈ પરમાત્માની ભક્તિ એઝ ઇટ ઇઝ ચાલુ છે. પ્રભુ એને સન્મતિ આપજે. ક્યારેક યાદ આવી જાય 70 લાખ, તમને તો લાખ આપેલા હોય ને કોઈને તોય ભૂલાતા ન હોય. ના તો 70 લાખ છે, યાદ આવી જાય અને એ વખતે પ્રભુ એ પાર્ટીને સદબુદ્ધિ આપજે. બસ એનાથી આગળ બીજો કોઈ વિચાર કરવાનો નહીં. કીર્તિભાઈ, માત્ર એટલો જ વિચાર, પ્રભુ એ પાર્ટીને સદબુદ્ધિ આપજે.
એમાં બધું આવે કે ના આવી જાય? શું બાકી રહ્યું હવે? ને તમે શું વિચારો મૌલિકભાઈ? તમે કોકને આપેલા હોય ને ના આવે, શું વિચારો? બોલો ને, જે કરતા હોય વિચારતા એ જ બોલવાનું છે. નવું કે વિચારવાનું નથી અત્યારે. રાહુલભાઈ શું બોલો? એનું એ ભોગો છે. મારા પૈસા ડુબાડે એનું ફળ એને મળવું જ જોઈએ. અને જોને તોની ભાષામાં એનું 2 વર્ષ કે 5 વર્ષ પછી એક્સિડન્ટ થાય અને ફ્રેક્ચર આવી ગયું અને મહિનાનો ખાટલો થઈ ગયો, તમે શું બોલો? એ ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં. શું આ તમે આને આ જગ્યાએ લાગુ પડો, ક્યાં લાગુ પાડો? આપણે આપણી જાતને પૂછવાનું છે, ક્યાં સમીકરણો ક્યાં આપણે ફિટ કરવાનું કામ કરીએ છીએ અને એના દ્વારા આપણે વધુ ને વધુ નીચે ઉતરતા જઈએ છે. આપણે ઉપર ચડવાના બદલે બીજા પ્રત્યેનો કલુષિત ભાવ, બેટો એ જ લાગનો હતો, મારા પૈસા દબાયા તો એ પાર્ટી ડૂબે નહીં તો થાય શું, એનું એક્સિડન્ટ થાય તો થાય શું, એ તો ભગવાનની કૃપા માનો, જીવ તો બચી ગયો, બાકી મારા પૈસા દબાવે એનું નખો જ નીકળી જાય. ક્યાં ને ક્યાં સુધી સંજયભાઈ મન વિચારણા કરીને આપણને નીચે પછાડવાનું કામ કરે છે. અને આ વિચારણા દ્વારા વર્ષો સુધી કરેલી પરમાત્માની પૂજા, સામાયિક પ્રતિક્રમણ, વ્યાખ્યાન, શ્રવણ, નવકારનો જાપ, એના દ્વારા ઊભું થયેલું પુણ્ય એને ધોવાઈને સાફ થતા વાર લાગતી નથી. આવું આપણે આપણું પુણ્ય ધોઈ નાખે એવા પ્રકારના મલિન વિચારને ક્યારેય પણ અંદરમાં એન્ટ્રી આપવી નથી. નબળો વિચાર ન જ આવે એમ નહીં, પણ આવે એની સાથે જ કેન્સલ 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 તરત જ ઓર્ડર આપી દેવાનો, એટલે વિચાર આગળ ચાલે નહીં. નબળો વિચાર આવે એટલે શું કરો? આમ પર્સનલ બાબત છે છતાં જાહેરમાં પૂછી લઉં છું, કારણ કે લગભગ દરેકનો આ પ્રશ્ન હોય છે. નબળો વિચાર ના આવે ત્યાંથી વાંધો નહીં, તમે રાજા છો. નબળો વિચાર ના આવે ત્યાંથી રાજા, પણ નબળો વિચાર જેવો સ્ટાર્ટ થયો, હવે શું રસિકભાઈ? નબળા વિચારને લંબાવવાનું કામ કરો કે સંકેલવાનું કામ કરો? હેમાંગભાઈ, નબળા વિચારને લંબાવવાનું જોર પૂરું પાડો કે મારા કોઈક નસીબ હશે, પાપનો ઉદય હશે, મેં એના દબાવેલા હશે કે કોકના દબાવેલા હશે, માટે મારા દબાય, બાકી મેં દબાવેલા ન હોય તો મારા કોઈ કાળે પૈસા દબાય નહીં, એમ તરત જ વિચારીને મનને પાછું વાળી લો. રાહુલભાઈ, ધનેશભાઈ શું ચાલે? નબળો વિચાર ના આવે ત્યાંથી તમે રાજા છો, પણ આવી ગયો વિચાર પછી શું? વિશાલભાઈ જવાબ જોઈએ. નબળો વિચાર આવી ગયો, તમારા પૈસા કોકે દબાવ્યા, એના સંબંધી નબળો વિચાર અંદરમાં ફણગો ફૂટે, વરસાદ પડે ને વરસાદ, અને ચારે બાજુ લીલોતરી ફૂટી નીકળે, એમ પાપનો ઉદય થાય એટલે નવા નવા વિચાર, પાપના વિચાર, નબળા વિચાર અંદરથી ફૂટી નીકળે, અને એ વિચાર ફૂટી નીકળે ત્યારે આપણે વધારે સાવધ બનવાનું છે. પાપના ઉદયના કારણે ડૂબેલા છે, ધર્મના કારણે નહીં. મેં ધર્મ ઓછો કર્યો હશે માટે આ તકલીફ આવી, હવે ધર્મ વધારવા દે, એ રીતે ધર્મ વધારવાની અંદર જોડાવ કે ધર્મને છોડવાની અંદર? જયેન્દ્રભાઈ જવાબ જોઈએ. મનોજભાઈ, તકલીફની અંદર ધર્મને છોડવામાં કે ધર્મને વધારવામાં? એટલે ધર્મની સાથે અંદરથી સંબંધ બાંધેલો નથી, માટે તકલીફ આવે એટલે કાપ ક્યાં પડે તો કે ધર્મની પ્રવૃત્તિમાં કાપ પડે છે, પાપની પ્રવૃત્તિમાં કાપ પડતો નથી. કોકે તમારા 2 લાખ 5 લાખ દબાવ્યા અને એ વખતે વિચાર ઉગે ભીતરમાં કે મેં કોકના દબાવેલા હશે માટે મારા દબાયા, હવે જિંદગીમાં મારે કોઈના પૈસા દબાવવા નથી, કોઈનો 1 પણ રૂપિયો મારે દબાવવો નથી. ધારણા બીગર પચકાય, આવું લઈ લો. ધનેશભાઈ, એવા સંયોગની અંદર આવા પ્રકારની પ્રતિજ્ઞા કરવાનું સૂજે? કીર્તિભાઈ, આવી પ્રતિજ્ઞા લેવા દ્વારા મારે કોઈનો 1 રૂપિયો પણ હરામનો લેવો નથી, આવો પરિણામ તમે ભીતરમાં તૈયાર કર્યો, એનાથી 24 કલાક તમારું પુણ્ય બંધાતું જાય અને પુણ્યનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી તૈયાર થાય, અને એના પ્રતાપે તમારા ડૂબેલા પૈસા વગેરે પાછા આવવાની સંભાવના ઊભી રહે. અને એના બદલે હવે ધરમ કરવો નથી, પાપનો ટાઈમ બોમ્બ ફૂટે
એટલે પાપનો ટાઈમ બોમ્બ ક્યારે ફૂટે ભરતભાઈ? પુણ્ય ઓછું છે માટે કે પુણ્ય પૂરતું છે માટે? પુણ્ય પરવારી ગયું પુણ્ય માટે આ પાપનો ટાઈમ બોમ્બ ફૂટ્યો. હવે એવા સંયોગની અંદર પાછો ધર્મ છોડી અને પુણ્યનું પ્રોડક્શન કરવાનું નહીં, આ સિચ્યુએશનમાં તમે મુકાઈ જાઓ, તમારું ફ્યુચર શું? હિરલભાઈ જવાબ જોઈએ. ફ્યુચર શું? અંધકારમય કે અજવાસ વાળું ફ્યુચર? આ બધું વિચાર મનમાં આવે કે ના આવે એમ પૂછું છું. તમે દુકાનમાં ને ઘરમાં તો આ વિચાર આવે એવી કોઈ શક્યતા નથી. આ પ્રવચન હોલમાં તમે આવો, પ્રભુની વાણી સાંભળો તો અંતરમાં વિચાર ઉગે અને આ બીજનું વાવેતર થઈ જાય કે તકલીફ આવે છે એમાં જવાબદાર સામેની વ્યક્તિ નથી કે ધર્મ નથી. મારી તકલીફમાં ધર્મ જવાબદાર માનીને ધર્મને છોડે એ કનિષ્ઠ ભૂમિકા છે. નંબર 2, મારી તકલીફની અંદર સામેની વ્યક્તિ જવાબદાર છે એવું માનનારો મધ્યમ ભૂમિકા છે, અને મારી તકલીફની અંદર મારો પાપોદય જવાબદાર છે એટલે કે હું જ જવાબદાર છું આવું માને એ ઉત્તમ ભૂમિકા છે. ત્રણમાંથી આપણે કઈ જગ્યાએ? ઉત્તમ, મધ્યમ કે જગન્ય? આપણી તકલીફમાં જવાબદાર આપણે પોતે એટલે કે આપણો પાપોદય કે સામેની વ્યક્તિ કે ધર્મ? અહીંયા તો બધા સરસ જવાબ આપે છે. બધા બહાર નીકળ્યા પછીનો તમારો જવાબ કયો? તમારું જીવન કેવું? તમારું એટીટ્યુડ કેવા પ્રકારનું? માનસિકતા કેવી લઈને તમે ફરો? તકલીફ આવે એટલે સંબંધ એનો મોટા ભાગે સામેની વ્યક્તિ સાથે જોડતા વાર લાગતી નથી, અને વર્ષોથી ધર્મ કરનારો હોય તો સામેની વ્યક્તિની હારે હારે ભેગો ધર્મને પણ સપાટામાં લઈ લે, અને ધર્મ બરમ કરવાનો કોઈ મિનિંગ નથી. આટલા વર્ષોથી ધર્મ કરવા છતાં, પૂજા કરું, વ્યાખ્યાન સાંભળું છતાં મારા 5 લાખ ડૂબી ગયા, હવે ધર્મ બરમમાં મને રસ રહ્યો નથી, મારી શ્રદ્ધા ઉડી ગઈ, એમ કાગને બેસુને ડાળને પડવું એવા પ્રકારની ઘટના બનેલી હોય અને એનો કનેક્શન ધર્મની સાથે જોડી અને ધર્મનો ત્યાગ કરવાની અંદર ગોઠવાઈ જાય તો સમજવાનું કે કળિયુગી બુદ્ધિવાળો એ જીવ છે. આપણે કળિયુગમાં હોઈએ એનો એટલો મોટો વાંધો નથી, પણ કળિયુગી બુદ્ધિ જો આપણામાં ઘૂસી ગઈ એનો વાંધો 100% છે. આપણે કળિયુગની અંદર પણ સતયુગી બુદ્ધિને લઈને ફરવું છે. 5મા આરાની અંદર પણ 4થા આરાના જીવો જેવી પરિણતિ અંદરમાં કેળવવાનો અભ્યાસ કરવો છે. આવું લક્ષ્ય આપણું હશે તો જ મોક્ષ માર્ગે વિકાસ થાય તેવી શક્યતા છે. એ દિશામાં જો લક્ષ્ય નહીં હોય તો પ્રવૃત્તિ કદાચ કરશું. એ જેવી તકલીફ આવી, પાપનો ટાઈમ બોમ્બ ફૂટ્યો, એ તકલીફનું કનેક્શન ધર્મની સાથે જોડી અને ધર્મથી પલાયન વાદને અપનાવતા વાર લાગશે નહીં. માટે દર્શન રત્ન રત્નાકર નામના ગ્રંથમાં લખેલું છે કે મિથ્યાત્વ છન્નો અયમ કાલ મિથ્યાત્વ જનકશ્ચ. 2 વિશેષતા બતાવી કળિયુગની. કળિયુગમાં કાળ કેવો છે તો કે મિથ્યાત્વ છન્ન. છન્ન એટલે કે વ્યાપ્ત. મિથ્યાત્વ એટલે દુર્બુદ્ધિથી ફેલાયેલો આ કાળ છે, અને મિથ્યાત્વ જનકશ્ચ એટલે કે દુર્મતીને પાછી પેદા કરનારો આ કાળ છે. અંતઃકરણ અને બહારનું વાતાવરણ ચારે બાજુ દુર્બુદ્ધિ ફેલાયેલી છે, અને નવી નવી દુર્બુદ્ધિ ઊભી થાય એવા પ્રકારનો આ કળિયુગ છે. એની અંદર એ જ બચી શકે કે જેણે હૃદયથી ધર્મને સ્વીકારેલો હોય, હૃદયથી પરિણતિના સ્તરે ધર્મને ગોઠવેલ હોય. સંયોગ 12માં ગમે એવા તકલીફના ઊભા થાય એમાં જવાબદાર મારા પાપ છે, હું પોતે છું. ધર્મ તો મને એમાંથી ઉગાડનારને બચાવનાર છે. હું ક્યાં ધર્મની સાથે કનેક્શન ગોઠવી અને ધર્મની આરે છેડો ફાળવા દ્વારા અનંતકાળ અંધકારમય પસાર થાય એવી ભૂમિકાએ મારે ફેંકાવું નથી. આવો અંદરનો સંકલ્પ જોઈએ. પેલા ગિરીશભાઈ પાર્ટીને 70 લાખ રૂપિયા આપેલા હતા અને 1 વર્ષમાં આવવાના બદલે 5 વર્ષ ને 7 વર્ષ પસાર થઈ ગયા. અને ગિરીશભાઈ પ્રભુની ભક્તિની અંદર જરાય કમી લાવવાનું કામ કરેલું નથી. જ્યારે પણ નબળો વિચારે 70 લાખ સંબંધી ઉઘરાણીનો વિચાર આવે, ભગવાન એ પાર્ટીને સદબુદ્ધિ આપજે, બસ પતી ગયું, એનાથી કંઈ આગળ મારે વધવું નથી. તમે આગળ વધીને જેટલું વિચારો એનાથી પૈસા આવી જાય
ચંદ્રકાંતભાઈ, કોકને આપેલા 2-5 લાખ 6 મહિનામાં આપીશ, વર્ષમાં આપીશ, કીધા પછી 5 વર્ષે ના આવે, પછી એના માટે નબળા વિચાર કરે જ રાખો, એનાથી પૈસા વહેલા આવી જાય, નથી આવતા. અનુભવથી કહો છો, બરાબર. હું તમને વાત એ કહું, તો જે નબળા વિચારથી માત્ર પાપ આવે છે, પૈસો નથી મળતો, તો એવા વિચાર દ્વારા મારે મારું ભવિષ્ય શા માટે ચૂથી નાખવું? મારા ભવિષ્યને છંછેડવાની ભૂલ નબળા વિચાર, મલિન વિચાર દ્વારા મારે બિલકુલ કરવી નથી. એવા પ્રકારનો પરિણામ જાગે કે ન જાગે? ધન્યવાદ. હવે જગાડશું. આટલું બોલો તો પણ લાખ લાખ ધન્યવાદ છે. આપણી તકલીફમાં જવાબદાર આપણા સિવાય બીજું કોઈ નથી. મેં પાપ ન કર્યું હોય, મેં કોઈના પૈસા ડૂબાડેલા ન હોય, મેં કોકની સાથે વિશ્વાસઘાત ન કરેલ હોય, મેં કોઈની આરે છેતરપિંડી ન કરેલી હોય, તો મારી સાથે આવું કદાપી બને જ નહીં. મારો જૂનો હિસાબ સરભર થઈ ગયો. હવે ભગવાનની ભક્તિ દ્વારા, આજ્ઞા પાલન દ્વારા મોક્ષ માર્ગે આગળ વધવાનું કામ કરું. જૂનો હિસાબ પૂરો, પાપનું દેવું ચૂકતે થઈ ગયું. હવે મોક્ષ માર્ગે હળવો બનીને ઉલ્લાસથી આગળ વધવું. આવા પ્રકારની માનસિકતા તૈયાર થાય તો સમજવાનું મોક્ષ બહુ નજીકના ગાળામાં પ્રાપ્ત થવાનો છે. પેલા ગિરીશભાઈ પ્રભુની ભક્તિ અને વ્યાખ્યાન શ્રવણ એ બધાની અંદર ઉલ્લાસને ઉમંગથી જોડાયેલા છે. કોઈને ગંધ માત્ર આવવા દઈને પોતાના દીકરાને કે પત્નીની આગળ પણ આ વાત એક પણ વાર કરેલી નથી. આ વર્તમાન કાળની સત્ય હકીકત તમને સૌને સંભળાવું છું. શરીશભાઈ, પોતાની દીકરો, દીકરી કે પત્ની કે પુત્રવધુ, એની પાસે પણ આ પાર્ટીના મારા 70 લાખ વર્ષમાં આવવાનું કમિટમેન્ટ હતું, અને 5 વર્ષ ને 7 વર્ષ પસાર થઈ ગયા, હજી 1 રૂપિયો આવ્યો નથી. આ કળિયુગના માણસો બધા હરામખોર છે. આવી કોઈ નબળી રજૂઆત સમજાય? હું શું કહેવા માંગુ છું કે નબળી રજૂઆત પરિવારના સભ્યો આગળ કરીએ અને એના મનના પરિણામ પણ કલુષિત થાય અને એ પાપ બાંધવાના માર્ગે જોડાય અને એ પોતાનું ભવિષ્ય ચૂથવાની અંદર અટવાઈ જાય, એમાં મારે નિમિત્ત બનવું નથી. આવી ગંભીરતા આપણી પાસે મળે કે ના મળે? સુખી રહેવું હોય ને તો કાંઈ માટે નાનકડું સૂત્ર યાદ રાખજો કે દુકાનની કોઈ વાત ઘરે પહોંચાડવી નહીં. સમજાય છે બરાબર સંદીપભાઈ? દુકાનની, ઓફિસની વાત, બજારની એક પણ વાત ઘરે પહોંચાડવી નથી. ઘરે નબળી વાત પહોંચાડી અને એ લોકોના મન પણ કલુષિત થાય. શું સમજે એના મનની અંદર બતાવી જવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. ગુંડાને બોલાવીએ અને અંડરવર્લ્ડના માણસોને પૈસા ખવડાવીએ, કોકને સોપારી ખવડાવીએ, આપણું કામ બતાવી દઈએ. આટલા નબળા વિચાર ઘરના દરેક સભ્યો આવા નબળા વિચારમાં અટવાઈ જાય અને એના દ્વારા 70 લાખ આવી જાય કે આવવાના તો દૂર જાય, આ પાપ બાંધવાના કારણે. પેલા ગિરીશભાઈ ખૂબ ગંભીર છે. પોતાની પત્ની, દીકરો, પુત્રવધુ એને પણ વાત કરેલી નથી કે આ પાર્ટીને 70 લાખ આપીએ, 1 વર્ષના બદલે 7 વર્ષ થઈ ગયા, હજી 1 રૂપિયો આપ્યો નથી. એમાં મારા પાપના ઉદયથી મારા પૈસા ડૂબે, એમાં મારા દુઃખની અંદર મારી પત્ની, દીકરો, પુત્રવધુ આ બધાને ક્યાં ભાગીદાર બનાવવા? બીજાને સમજી રાખો, ભાગીદાર બનાવવા હોય તો આપણા સુખમાં ભાગીદાર બનાવવા, આપણા દુઃખમાં કોઈને ભાગીદાર બનાવવા નથી. આટલો એક દ્રઢ સંકલ્પ કરવાની જરૂરત છે. તકલીફ તમારી ઘરવાળીને ખબર ન પડે એવું બને? મોઢું જોઈને કહી દે. શા માટે દિવેલિયું મોઢું લઈને ફરો છે? શા માટે હસતો ચહેરો રાખીને શા માટે આપણે નથી ફરવું? આપણે અંદરના પરિણામ કલુષિત કરીએ એટલે મોઢું આપણું કરમાયા વિના રહે નહીં. અને એ મોઢું પડેલું દેખે, કરમાયેલું દેખે ને એ પણ પાછા સંકલેશમાં અટવાઈ જાય. સમજી રાખો, ઘરના એકના બદલે 5 મેમ્બર ભેગા થઈ અને સંકલેશ કરવા માંડે એટલે 70 લાખની ઉઘરાણી વેલી આવી જાય. વિશાલભાઈ, શું રિઝલ્ટ શું આવે? 1% શક્યતા નથી કે 70 લાખ વેલા આવી જાય. પોતે ગંભીરતાથી પોતાના પેટના પાતાળ કૂવાની અંદર એને સમાવી દીધેલું છે અને અચાનક એ પાર્ટી પોતાની ઓફિસની અંદર આવીને ઉભી રહી ગઈ એક દિવસ અને વાત કરે છે, ગિરીશભાઈ
માફ કરજો, 1 વર્ષની જગ્યાએ 7 વર્ષ થઈ ગયા. આપે કટોકટીના સમયમાં અમને મદદ કરેલી હતી. અમારા બિઝનેસના ડેવલપમેન્ટ માટે 70 લાખ આપ્યા અને 1 વર્ષની જગ્યાએ 7 વર્ષ સુધી તમે છેલ્લા 2-3 વર્ષથી એક પણ વાર ઉઘરાણી પણ કરેલી નથી. તમને લાખ લાખ ધન્યવાદ. અમારી ભૂલની તમે માફી આપો. હવે દિવસો થોડા સારા આવેલા છે માટે આવેલો છું તમારી ઓફિસની અંદર. કેવી સ્થિતિ છે? તો કે બસ તમારા 40 લાખ ચૂકવાઈ શકે એવા સંયોગ આવી ગયેલા છે. સોમવારે, આજે શુક્રવાર, સોમવારે તમને જે છે 40 લાખ આપવાના છે. કઈ રીતે તમને આપવું? તમે કોઈ ફોર્મની અંદર તમને 40 લાખ આપવાનું કામ કરું. ભગવાનની ભક્તિ દ્વારા વ્યાખ્યાન, શ્રવણ, જાપ, ચોવિયાર, આ નવકારસી, આ બધી આરાધનાના પ્રતાપ એને મનમાં સંકલેશ બિલકુલ કરવાનો નહીં. એના પ્રતાપે પાપનો સમય પૂરો થયો અને પુણ્યનો ઉદય શરૂ થયો. સામે ચાલીને પાર્ટી વાત કરે છે 40 લાખ સોમવારે ને બાકીના 30 લાખ જે છે 1 મહિના પછી અમે આપવાની વિચારણામાં છીએ. 40 લાખ કઈ રીતે આપને પહોંચાડો? શરીશભાઈ, પાર્ટી સામેથી આ રીતે મળે, તમને શું લાગે? રસિકભાઈ, શું લાગે? એ વખતે વર્ષોથી કરેલો ધર્મ ફળ્યો. શું વાત કરો? એટલે પૈસા આવે તો ધર્મ ફળ્યો કે પૈસા નતા આવતા છતાં એના પ્રત્યે મનમાં સંકલેશ નતો જાગતો, મૈત્રી ભાવ એના પ્રત્યેનો અખંડ ટકી રહ્યો, એ ધર્મ ફળિયાની નિશાની. ધર્મ ફળિયાની નિશાની કઈ વિનીતભાઈ? પૈસા આવી જાય, ઉઘરાણી આવી જાય, ધર્મ ફળ્યો કે ઉઘરાણી નથી આવતી છતાં મારું મન કલુષિત થતું નતું, સંકલેશનો શિકાર બનતું નતું, એ ધર્મ ફળ્યો. પ્રભુની કૃપા મારા ઉપર વરસી, એનું એ સિમ્ટમ્સ છે. એવો શિકાર ભાવ હેમાંગભાઈ કેટલો મળે? આપણે ધર્મનું કનેક્શન કે ભગવાનની કૃપાનું કનેક્શન કોની સાથે જોડીએ? બહારના અનુકૂળ સંયોગની સાથે, બહારના અનુકૂળ પરિબળોની સાથે, કે અંતરની આપણી નિર્મળ પરિણતિ એની સાથે? બસ બહારનું જ આપણને દેખાય છે, ભીતરનું હું આત્મા છું એવી જાણકારી છે જ નહીં. એવો વિચાર પણ મનમાં આવતો નથી કે હું આત્મા છું. આ એક ચંદ્રકાંતભાઈ તરીકેનો રોલ બહારમાં ચાલી રહેલો છે. હરેશભાઈ કે સંદીપભાઈ તરીકેનો કે શિરીષભાઈ તરીકેનો બહારમાં રોલ ચાલે છે. બાકી હું તો આત્મા છું. અને રોલને ક્યારેક નાટકની અંદર રાજાનો પણ રોલ મળે, ક્યારેક ભિખારીનો પણ રોલ મળે. પણ એ રોલ અદા કરનારો રાજા બને તો એમાં અભિમાન ના આવી જાય, ને ભિખારી બને તો આર્ત ધ્યાનમાં અટવાઈ ન જાય. તમે સમજે છે ધીસ ઇઝ ઓનલી પાર્ટ ઓફ ધ રોલ. ભીખ માગી, ભાઈ સાહેબ મને આપો, 2 દિવસનો ભૂખ્યો છું, ભગવાન તમને સુખી કરશે, મારી માવડી મને આપો. ભિખારી બનીને આ એક્ટિંગ કરતો હોય ત્યારે અંદરમાં દુખી કેટલો હોય. ધીસ ઇઝ વન પાર્ટ ઓફ ધ રોલ. મારે ભિખારી તરીકેનો આજે પાર્ટ આવેલો છે. એ રોલની અંદર આ ભાગ મારે ભજવવાનો છે. એમાં હું ભિખારી થઈ ગયો નથી. અને રાજા તરીકેનો રોલ હોય તો પણ એ પણ માત્ર નાટકનો એક પાર્ટ છે. એની અંદર હું કી વાસ્તવમાં રાજા બન્યો નથી. સમજાય શું કહેવા માંગુ છું? કરોડપતિ હો તો પણ એક જાતનો રોલ છે. અને કદાચ જોબ કરતા હો તમે 15,000 20,000 ની, એ પણ એક પ્રકારનો તમારો રોલ છે. અને યુ આર ઓનલી સોલ. તમે આત્મા છો, રોલ નથી. રોલ એ તમારું રિયલ સ્વરૂપ નથી. તો રોલની અંદર ઉથલ પાથલ કર્મ સત્તાએ જે રોલ આપેલો છે એ મુજબનો રોલ અદા કરવાની અંદરમાં મારે આઘાત પ્રત્યાઘાત ઉભા થવા દેવા નથી. મારા મનના પરિણામ એને કઠોર કે કલુષિત થવા દેવા નથી. અને એ જો પરિણામ ઉભા કરીશ નબળા, તો એની નુકસાની તો સોલ તરીકે, આત્મા તરીકે મારે પોતે જ એ નુકસાની ભોગવવી પડશે. એ નુકસાની ભરપાઈ કરતા આંખમાંથી લોહીના આંસુ નીકળે તો પણ એ નુકસાની ભરપાઈ થઈ શકશે કે કેમ, એ $1,00,000 ગંભીર પ્રશ્ન આવીને ભવિષ્યમાં મારી સામે ખડો રહેશે. એવું મારે થવા દેવું નથી. બસ ધીસ ઇઝ ઓનલી રોલ. આ રોલ તરીકે ભજવું. રોલની અંદર મારે ઝાઝા ઇન્વોલ્વ થવું નથી. ઇન્વોલ્વ સમજી ગયા રસિકભાઈ? નબળો વિચાર આવે એને લંબાવવાનું કામ કરો, એને કહેવાય તમે રોલમાં ઇન્વોલ્વ થઈ ગયા.
અને નબળો વિચાર એવો કેન્સલ 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 વિચાર મારે નબળો કરવો નથી, એનું મંગલ થાવ, કલ્યાણ થાવ, બસ પતી ગયું, આનાથી આગળ વધીને મારે બીજું કશું પણ વિચારવું નથી, તો તમે વિષય કસાઈમાં ફસાયા વગર તમારો રોલ અદા કરતા હો. અરે કદાચ ઉઘરાણી કરવી પડે ફોન દ્વારા કે રૂબરૂ જઈને, એ વખતે પણ અંદરમાં પોતે પોતાને સાવધાન બનાવે કે ભાઈ ઉઘરાણી કરું છું, પછી કાળ પાકશે ત્યારે જ આવવાની ઉઘરાણી, હું પ્રયત્ન કરું એટલે ઉઘરાણી વહેલી આવી જાય એવું માનવાની મારે જરૂરત નથી. ઉઘરાણી કરતા પહેલા તુષારભાઈ, समय से पहले और किस्मत से ज्यादा किसी को कुछ भी नहीं मिलता है. આ સૂત્ર મનમાં યાદ કરીને પછી ઉઘરાણી માટે નીકળો. એમને નીકળી પડે, જો આજે ના આપે ને બેટો તો એને મનમાં કયા વિચાર ઘૂંટાતા હોય. શરીફભાઈ, કયા વિચાર ઘૂંટાતા હોય અંદર? समय से पहले और किस्मत से ज्यादा किसी को कुछ भी नहीं मिलता है. બસ આ સિદ્ધાંતને યાદ રાખી એક રોલ મારે ભજવવા માટે, ઉઘરાણી કરવા માટે જાઉં છું. મારા રોલનો આ એક પાર્ટ છે, એ પાર્ટ અદા કરું છું, પણ મારે અંદરથી સંકલેશ કે એના પ્રત્યે દુર્ભાવ કરવાની જરૂરત નથી, એના પ્રત્યે ક્રોધનો એસિડ છાંટવાની મારે ભૂલ કરવી નથી. આવી માનસિકતા લઈને ઉઘરાણી માટે જાઓ. ચંદ્રકાંતભાઈ, કઈ રીતે? મનમાં ક્લેશ ભરો, એનાથી પાપ બંધાય છે. એ આર્ત ધ્યાનને, રૌદ્ર ધ્યાન, તિર્યંજ ગતિને, નરક ગતિ મને બંધાવે છે. એ બધી ભગવાનની વાત તમને કાને પડે કે ના પડે, મનમાં યાદ આવે કે યાદ ના આવે, પ્રભુનું શાસન આપણે પામ્યાની નિશાની કઈ? આજ તો એની ફલશ્રુતિ છે કે નબળા સંયોગની અંદર પણ નબળા વિચાર મને સ્પર્શે નહીં. એ પ્રભુનું શાસન હું પામ્યો એની ફલશ્રુતિ છે. નબળા વિચારની, નબળા સંયોગમાં નબળા વિચાર એ તો લેમેનને પણ આવે, ભિખારીને પણ આવે. અને આપણી પણ જો આ જ ભૂમિકા હોય તો આપણે એના કરતા ચડિયાતા કઈ રીતે? કઈ રીતે ચડિયાતા? મારે કોઈ પણ સંયોગમાં મનને કલુષ, ચિત્ત રત્નમ અસંક્લિષ્ટમ આંતરમ ધન મુચ્યતે યસ્યૈ તત મુષિતમ ચોરે તસ્ય શિષ્ટા વિપત્તય. શાસ્ત્રકાર ભગવાન આ શ્લોકની અંદર કેટલી અદભુત અને ગંભીર વાત કરેલા છે કે આપણી મૂડી કઈ સંદીપભાઈ? ચિત્ત રત્નમ અસંક્લિષ્ટમ, સંકલેશથી મુક્ત આપણું અંતઃકરણ એ આપણી કેપિટલ છે. એ કેપિટલને તોડવી નથી. તમારી કેપિટલ તોડીને બિઝનેસ કરો રેશભાઈ, કેપિટલને તો ક્યારેય તોડાય નહીં. આપણી કેપિટલ બહારની કેપિટલ દેખાય જ, પણ શાસ્ત્રકાર કહે છે ચિત્ત રત્નમ અસંક્લિષ્ટમ આંતરમ ધનમ ઉચ્યતે. આંતરિક ધન, આંતરિક વૈભવ, આંતરિક આપણી કેપિટલ છે. અને યસ્યૈ તદ મુષિતમ ચોરે, ચોર એટલે કે આપણા નબળા અધ્યવસાયો, આપણા નબળા વિચારો, અંદરના સંકલેશો, એના દ્વારા નિર્મળ ચિત્ત રત્ન એ ચોરાઈ ગયું. રિઝલ્ટ શું આવે તો લખે તસ્ય શિષ્ટા વિપત્તય. શિષ્ટા એટલે બચેલ, એના માટે શું બચે? માત્ર વિપત્તિની વણઝાર બચે છે એના જીવનમાં, બીજું કશું નહીં. કારણ કે પાપ બાંધવાનું સતત ચાલુ ને ચાલુ જ છે. અને એના કારણે પુણ્યનો ઉદય જે કદાચ વર્ષમાં કે 6 મહિના પછી આવવાનો હતો, એને પણ હડસેલવાનું કામ કરી દીધું કે 100-200 વર્ષ સુધી એ પુણ્યોદય પણ આવેની પોતાની પાસે. અને માત્ર દુર્ગતિ વગેરેમાં જવા દ્વારા પરભવમાં સંકલેશનો શિકાર, અને આ ભવમાં પણ સામે ચાલીને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરવા દ્વારા માત્ર પાપ બાંધવાનું, શરીરને પણ બગાડવાનું, મનને પણ બગાડવાનું, આત્માને પણ બગાડવાનું. અને ઘરના સભ્યોની પાસે એની રજૂઆત કરી, ઘરના સભ્યોના પણ મન બગાડવાના, ઘરનું વાતાવરણ બગાડવાનું. દુકાનની વાત ઘરમાં કરો, ઘરનું વાતાવરણ સુધરે કે બગડે? આટલું જો તમે સમજતા હો તો ઘરનું વાતાવરણ ઘરના વડીલ તરીકે સુધારવાની તમારી જવાબદારી કે બગાડવાની? હરેશભાઈ, ઘરનું વાતાવરણ મારે બગાડવું નથી. દુકાનની વાત કરવા દ્વારા આટલી ગંભીરતા જો આપણી પાસે હશે તો દુકાનની તકલીફ દુકાનમાં જ રહેશે, ઘરમાં નહીં આવે.
તમે તો દુકાનની તકલીફને ઘરમાં લાવીને તમે દુઃખી થાવ અને ઘરના સભ્યોને પણ દુઃખી કરવાનું કામ કરો છો. આવી ભૂલ આપણાથી થાય કઈ રીતે? મારે ઘરના સભ્યોને મારા દુઃખમાં ભાગીદાર બનાવવા નથી, બનાવું તો મારા સુખમાં ભાગીદાર બનાવું, મારા પુણ્યોદયમાં ભાગીદાર બનાવું, મારા પાપોદયની અંદર કોઈને પણ ભાગીદાર બનાવવા નથી. આવો આપણે સંકલ્પ કરવાની આવશ્યકતા છે. પેલા ગિરીશભાઈ સામે ચાલે આવીને પાર્ટી અને વાત કરે 40 લાખ રૂપિયા સોમવારે મારે આપવાના જ તમને, કઈ રીતે તમને આપું? અને એ વખતે ગિરીશભાઈ પ્રશ્ન પૂછે છે. ધન્યવાદ છે તમે સામે ચાલીને આવ્યા, તમારી ખાનદાનીને ઉત્તમતા, પણ મારો એક નાનકડો પ્રશ્ન છે કે મારા 70 લાખ તમે આપવા માટે 40 આપવા આવેલા છો, પણ એ સિવાય બીજા કોની પાસેથી કેટલા તમે લીધેલા છે? જો તકલીફ ન હોય તો એ થોડું જાણવા માંગુ છું. તો કે મોટી સૌથી રકમ તમારી છે, બાકી 1 લાખ, 1.5 લાખ ને 2 લાખ ને 2.5 લાખ એવા તો 25-30 જણા છે. શિરીષભાઈ 1 લાખ, 1.5 લાખ, 2-2.5 વાળા તો 25-30 જણા છે. 70 સૌથી મોટા તમે, એટલે પેલા તમારી રકમ ચૂકવવા માટે આવેલ છીએ. 40 તમને આપીએ, પછી મહિના પછી તમારા 30, પછી આગળનું વિચારીશ. અને એ વખતે ગિરીશભાઈ વાત કરે, એક કામ કરો, જેટલા 1 લાખ, 1.5 લાખ, 2-2.5 વાળા જે છે ને 25-30 તમે જે કહો છો, આ 40 લાખ છે ને એ લોકોને તમે ચૂકવી દો. મને તમે કદાચ 4 મહિના, 6 મહિના, હજી વર્ષ મોડું આપશો તો ચાલશે. મને કઈ તકલીફ પડવાની નથી. 70 મોડા આવશે તો 7 વર્ષ ભેગા 8 વર્ષ. તમારી કહેવત છે ને કઈ સંદીપભાઈ, લાખ ભેગા 1.25 લાખ, સમજ્યા ને? એમ 7 વર્ષ મોડું થયું તો 7 ના બદલે 8 વર્ષ. મને તક હું રોડ ઉપર આવી જાઉં એવી મારી સ્થિતિ નથી, તમે ચિંતા ના કરો. પણ 1 લાખ, 1.5 લાખ ને 2-2.5 વાળા જે છે ને એને તો પોતાની બધી મૂડી તમને આપી દીધી હશે, અને કદાચ એને સુસાઇડ પણ કરવો પડે, એની લાઈફસ્ટાઈલ ડિસ્ટર્બ થઈ ગયેલી હોય, ઘણી બધી શક્યતા મને દેખાય છે. એટલે કામ કરો, 40 લાખ એ બધી નાની પાર્ટી છે ને, 1 લાખ, 1.5 લાખ, 2-2.5 વાળી, એ બધાને તમે 40 લાખ એમાંથી રકમ એ લોકોની ચૂકતે કરી દો. બધા નાના લોકોની રકમ ચૂકવાઈ જાય, પછી તમારી અનુકૂળતાએ મારી રકમ ચૂકવજો. શિરીષભાઈ, આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે આ ગિરીશભાઈ સુરતવાળા એ ભૂમિકાએ હું ક્યારે ગોઠવાઈશ? પ્રશ્ન આપણે આપણી જાતને ટકોરો મારીને આ પૂછવાનો છે કે આવી મારી ભૂમિકા ક્યારે આવશે? બીજાના દુઃખનો વિચાર ડગલે ને પગલે જેને સ્પર્શે એ ધર્મ પામેલી વ્યક્તિ છે. ધર્મ કરનારી વ્યક્તિ નથી કહેતો, ધર્મ પામેલી વ્યક્તિ કહું છું. ધર્મ કરનારા ઘણા હોય છે, ધર્મ પામનારા બહુ ઓછા હોય છે. આપણા અંતઃકરણને ધર્મ સ્પર્શે, આપણી પરિણતિ 24 કલાક ધર્મમય બને, એના માટે ડગલે ને પગલે બીજાના દુઃખનો વિચાર કરીએ. ઔચિત્ય ભંગ ક્યાંય પણ મારે કરવું નથી, મર્યાદા પાલન પૂરેપૂરું કરવું છે. આપણને આ વિચાર બીજાનો કેટલો આવે? તમારી ઉઘરાણી માટે ગયા હો, જોને તોની ભાષામાં પૂછું કે ગિરીશભાઈની જગ્યાએ તમે મને 40 લાખ મળે એવી વાત શક્યતા દેખાતી હોય, શું કરો ચંદ્રકાંતભાઈ? બાકીના 30 ક્યારે આપવા જ પાછા? એમાં જ પાછા ગોઠવાઈ જાવ કે કેમ? બીજાનો વિચાર કેટલો આવે? જ્યાં સુધી બીજાના દુઃખને દૂર કરવાનો વિચાર ના આવે ત્યાં સુધી ખરા અર્થની અંદર આપણે ધર્મ પામેલા નથી. ઔચિત્ય, મર્યાદા પાલન આ બધું પણ આપણે ચૂકી જઈએ છીએ. ઔચિત્ય પાલનમાં પણ ક્યાંય આપણે ભંગાણ આવવા દેવું નથી. યાદ આવે પૂજ્યપાદ જંબુ વિજય મહારાજ સાહેબ, જે ઔચિત્ય કેવું પોતાના ગુરુ મહારાજ, એમની તિથિ આવે માસિક તિથિ, ત્યારે દર મહિને અઠ્ઠમ કરતા હતા. પોતાના બા સાધ્વીજી, એમની પણ કાળ ધર્મની તિથિ આવે ત્યારે દર મહિને અઠ્ઠમ કરવાનો. હજી આગળ વધીને પોતાનો શિષ્ય ધર્મચંદ્ર મહારાજ, એમની સેવા કરનારા, અને એમની તિથિ આવી ગઈ, એ કાળ ધર્મ પામી ગયા પોતાની હયાતીમાં, અને પોતાની સેવા કરનાર એની પણ દર માસિક તિથિ અઠ્ઠમ કરવાનો. હું તમને પૂછું, તમારા માતા પિતાની તિથિ અઠ્ઠમ યાદ આવે? અઠ્ઠમ મૂકી દો, આંબેલ પણ યાદ આવે?
એમના આત્માને શાંતિ મળે એ માટે લાવ એમની તિથિએ આંબેલ કરવા દે. આ માસિક તિથિની વાત કરું છું. જમ્મુ વિજય માની વાત તમને માસિક તિથિની કરું છું. તમે વાર્ષિક તિથિ પણ માતા પિતાની સાચવવા તૈયાર ખરા? કે ખાલી 2x3 એડવર્ટાઇઝ છાપામાં આપી શ્રદ્ધાંજલિની અને કૃતકૃત્ય થઈ ગયા એવું માની લો તમે? એ પહોંચે છાપામાં આપેલી એડવર્ટાઇઝ શ્રદ્ધાંજલિની ત્યાં પહોંચે કે તમે આંબેલને 8મ એના નિમિત્તે કરો કે જીવદયામાં રકમ લખાવો એ એને પહોંચે? એમને પહોંચે શું? એમને ન પહોંચે એવું જ તમે આપો. એ ખાલી રકમ તમારી છાપાવાળાને પહોંચે, માતા પિતાને એમાંનું શું પહોંચે? કઈ ન પહોંચે. અને છતાં પણ બસ સમાજમાં સારું દેખાય, બસ સારું દેખાડવું છે એ ભાવ છે, સારા બનવું છે એ ભાવ ભીતરમાંથી જાગતો નથી. અને જમ્બુ વિજય મહારાજ પિતાની માસિક તિથિ, માતા સાધ્વીની માસિક તિથિ અને પોતાના શિષ્યની માસિક દર મહિને 3 8મ કરવાના અને ઉંમર પોતાની 75, 80, 81 ને 82 વર્ષની પહોંચવા આવે ત્યાં સુધી 8મ ચાલુ ને ચાલુ જ રાખવાના. આને કહેવાય ઔચિત્ય, આને કહેવાય મર્યાદાનું પાલન, આને કહેવાય કૃતજ્ઞતાનો પરિણામ. કેવી કૃતજ્ઞતાની પરિણતિ? સાણંદની અંદર સ્થિરવાસમાં રહેલા, પગ અટકી જવાના કારણે સ્થિરવાસ સ્વીકારનારા મનોરમા શ્રીજી સાધ્વીજી ભગવંત, એમના ગુરુણીની માસિક તિથિ આવે ત્યારે દર મહિને 1 8મ કરવાનું એ કામ કરતા. મનોરમા શ્રીજી મહારાજ નામ કદાચ સાંભળેલું હશે. પૂજ્ય બાપજી મહારાજના સમુદાયનું એક નજરાણું કહી શકાય એવા સાધ્વીજી ભગવંત સાણંદની અંદર રહેતા હતા. પંકજ ચોમાસું હતું આજથી 25-26 વર્ષ પહેલા. અને પછી શંખેશ્વર ગયો ત્યારે રસ્તામાં સાણંદ આવે ત્યારે એમને મળવાનો પ્રસંગ બનેલો હતો. અને જ્યારે જાણ્યું ને દર મહિને માસિક તિથિ પોતાના ગુરુ મહારાજની આવે ત્યારે 8મ કમ્પલસરી. અને સાધનાનો વૈભવ તો સાંભળીએ આપણા અરમાન ઉતરી જાય. તમે જે કરો છો ને તો એમને કરેલું જ હતું. દર્શનભાઈ ખ્યાલ આવ્યો ને? વર્ધમાન તપનો પાયો તમે નાખો, એ પાયો એમ નહીં 100 ઓળી પૂરી કરી દીધી. 100 ઓળી પૂરી કર્યા, બીજી વાર પાયો અને બીજી વારની પણ 100 ઓળી પરિપૂર્ણ કરી. રાહુલભાઈ, તમને આજે એક ઉપવાસ આવે ને તો સવારના મન થોડું આમ ઢચું પચું થાય. ઉપવાસ કરવું ન કરવું, કરવું ન કરવું, કરવું ના કરવું. એના બદલે 200 ઓળી પૂરી કરી અને એનાથી આગળ 250 ઓળી પૂરી અને કાળ ધર્મ પામ્યા ત્યાં સુધીમાં 256 વર્ધમાન તપની ઓળી પરિપૂર્ણ કરવાનું સૌભાગ્ય એમના લલાટે ઉદયની અંદર આવી ગયું. પેલા વાત કરી તમને પહેલે દિવસે કઈ 378 ઓળીના આરાધક પૂજ્ય સાધ્વીજી ભગવાન હંસ કીર્તિસિંહજી મહારાજ. બીજે દિવસે વાત કરી તમને 289 ઓળીના સાધક પૂજ્યપાદ રાજ તિલક સુરીશ્વરજી મહારાજ સાહેબ. આ ત્રીજું દ્રષ્ટાંત 256 ઓળીના આરાધક સાધ્વી શ્રી મનોરમા શ્રીજી મહારાજ સાહેબ કેવા કૂદકે ને ભૂસકે તપના માર્ગે, ત્યાગના માર્ગે, સંયમના માર્ગે આગળ વધતા હશે. ભાવના તો 300ની હશે. આયુષ્યએ સાથ ન આપ્યો માટે 256 થઈ અને અટકી ગયા. આયુષ્યએ સાથ આપ્યો હોત તો કદાચ 300 ઓળી પરિપૂર્ણ કરત. બસ તમારે પણ આ જ રાખવાનું. આયુષ્ય સાથ આપે તો આ પાયો પૂરો કરવો. આમાં મરી નથી જવાનું રાહુલભાઈ. મોત બિલકુલ આવવાનું નથી. તો આપણે શા માટે ડગમગી જવું સામાન્ય તકલીફની અંદર, જેમાં 15 દિવસ વાપરવાનું આવે અને 5 ઉપવાસ ખાલી કરવાના. આ તમને જે પ્રેરણા કરું ને રાજનભાઈ, એ જ પ્રેરણા આજથી 12 વર્ષ પહેલા મુંદ્રા ચોમાસું હતું ત્યારે મેં આ પ્રેરણા કરેલી પર્યુષણ પછીના દિવસોમાં. અને 2 છોકરી મારી પાસે આવી. માસ કમણ પર્યુષણ પહેલા થયેલા હતા સંઘમાં. નાનકડું એક ખોબા જેવું ગામ મુંદ્રા, અને એની અંદર પર્યુષણ પહેલા 20 માસ કમણ પરિપૂર્ણ થયા. અને પર્યુષણ પછી વર્ધમાન તપના પાયાની વાત કરી અને ખુશાલી પપ્પુભાઈ વોરા નામની છોકરી મારી પાસે આવી અને મને વાત કરે કે સાહેબ 15 દિવસ વાપરવાના 5 જ ઉપવાસ, આવો સહેલો તપ આપ ઓછો તો મારી ભાવના છે આ પાયામાં જોડાવાની. પણ સાહેબ વાસક્ષેપ નાખી આપજો. મેં શેનો વાસ્કેપ? સાહેબ વાસ્કેપ એટલા માટે કે મારી એસએસસીની પરીક્ષા પણ પાયાના 3જા દિવસથી શરૂ થવાની છે. એટલે તકલીફ એમાં ન આવે એનો વાસ્કેપ સાહેબ નાખી આપો.
SSC ની પરીક્ષા 6 માસિક એક્ઝામ, અને એમાં પણ પાયો નાખવાનો વિચાર. અને એની યારે એની બેનપણી પણ આવેલી હતી, જીનાલી મહેતા, અને 12મું ધોરણની અંદર ભણનારી. અને એ પણ કે સાહેબ મારે પણ સેમ પ્રોબ્લેમ છે. 10મા ને 12મા ધોરણમાં ભણનારી બે છોકરી, ખુશાલી પપ્પુભાઈ વોરા 10મા ધોરણમાં, અને જીનાલી મહેતા એ 12મા ધોરણની અંદર ભણનારી છોકરી. અને સાહેબ આપ છો તો અમારે આ પાયો નખાઈ જાય આપની હાજરીની અંદર. પછી સાહેબ ખબર નહીં આ ભાવ જાગે કે ન જાગે. આપની ઉપસ્થિતિમાં અમારે પાયો નાખવો જ. માંસ ખમણની ગાડી અમે ચૂકી ગયા, આ પાયાની ગાડી અમારે ચૂકવી નથી. 10મા ને 12મા ધોરણમાં ભણનારી છોકરી જો આ વાત કરી શકતી હોય, તમે તો બધા મરદ મુછાળા છો દર્શનભાઈ. આ છોકરી 10મા ને 12માની એક્ઝામ આવે એની વચ્ચે પણ પાયો નાખવાની શરૂઆત કરે. એટલું જ નહીં, બંને દીકરીઓએ પાયો પરિપૂર્ણ કર્યો. ખુશાલી અને જીનાલી બંને પાયો SSC અને 12માની 6 માસિક એક્ઝામ દિવાળી પહેલા જે આવતી હતી એ એક્ઝામ આપવાનું પણ કામ કર્યું. એક્ઝામમાં પણ સારા માર્કે પાસ થઈ અને પાયો પણ પરિપૂર્ણ કર્યો. આ કહેવાય છે ભગવાનનું શાસન જયવંતું. ભગવાનનું શાસન જયવંતું કોના દ્વારા? હોટલમાં આટો મારનાર દ્વારા, રિસોર્ટમાં રખડનાર દ્વારા, કોના દ્વારા? આવા તપ અને ત્યાગના માર્ગે જોડાનાર એવા ભવ્યાત્માઓ, ધન્યાત્મા અને ધર્માત્માઓ, એના માધ્યમથી ભગવાનનું શાસન જયવંતું છે. એ યાદીની અંદર આપણે આપણો નંબર વહેલી તકે લગાવવો છે. આવો સંકલ્પ કરી અને ઉલ્લાસથી આગળ વધો. એ જ મંગલ કામના. જીનાજ્ઞા વેદ કહેવાય તો મિચ્છામિ.